એક વૃદ્ધ દાદા સોસાયટીના ગેટની બહાર બાકડા પર બેઠા હતા। ત્યાં એક અજાણ્યો માણસ આવ્યો અને આ દાદાને પૂછ્યું કે આ સોસાયટીમાં કેવા માણસો રહે છે। મેં આ સોસાયટીમાં એક મકાન જોયું છે, કારણ કે હું જ્યાં રહું છું ને ત્યાંથી મારે મકાન ખાલી કરવાનું થયું છે। એટલે દાદાએ સામેના માણસને પ્રશ્ન પૂછ્યો કે અત્યારે તમે જ્યાં રહો છો ત્યાં કેવા માણસો રહે છે। એટલે તે માણસે જવાબ આપ્યો કે હું જ્યાં અત્યારે રહું છું ને ત્યાં તો એકદમ નિર્દય, સ્વાર્થી અને ક્યારેય કોઈને કામમાં ન આવે ને તેવા માણસો રહે છે। એટલે વૃદ્ધ દાદાએ તેને કહ્યું કે તો ભાઈ મકાન ફેરવવાનું રહેવા દેજો, કારણ કે અહીંયા પણ તેવા જ લોકો રહે છે, નિર્દય, લોભી અને ક્યારેય કોઈને કામમાં ન આવે ને તેવા જ લોકો અહીંયા રહે છે। થોડા દિવસો પસાર થયા એટલે બીજો એક અજાણ્યો માણસ આવ્યો અને આ વૃદ્ધ દાદાને પૂછ્યું કે દાદા આ સોસાયટીમાં કેવા માણસો રહે છે? મારે કારણ કે અહીંયા મકાન ફેરવવાનું થાય એમ છે, કારણ કે મેં અહીંયા મકાન જોયું છે। એટલે વૃદ્ધ દાદાએ તેને પૂછ્યું પેલાની માફક જ કે તમે જ્યાં રહો છો ત્યાં કેવા માણસો રહે છે? એટલે તે માણસે જવાબ આપ્યો કે અત્યારે હું જ્યાં રહું છું ને ત્યાં તો એકદમ સારા માણસો, એકાબીજાને મદદરૂપ થાય તેવા વિનમ્ર અને એકદમ સરળ સ્વભાવના માણસો રહે છે, પરંતુ કમનસીબે મારું ટ્રાન્સફર અહીંયા થયું છે એટલે મારે મકાન ત્યાંથી અહીંયા ફેરવવું પડશે। એટલે તે વૃદ્ધ દાદાએ જવાબ આપ્યો કે આ સોસાયટીમાં પણ તેવા જ લોકો રહે છે, એકદમ સરળ, વિનમ્ર સ્વભાવના અને એકાબીજાને મદદરૂપ થાય ને તેવા જ લોકો આ સોસાયટીમાં રહે છે। તમ તારે બિંદાસ તમે અહીંયા મકાન ફેરવી નાખો, તમને ખૂબ રહેવાની મજા આવશે। એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને શીખવા મળે છે કે જેવા આપણે છીએ ને તેવા જ લોકો સામે આપણને દેખાય છે, કારણ કે જ્યાં સુધી આપણે આપણી જાતમાં ફેરફાર નહીં કરીએ, આપણી જાતમાં સુધારો નહીં કરીએ ને ત્યાં સુધી સામેની દુનિયા પણ ફેરફાર નહીં જ થાય, સામેની દુનિયા પણ આપણને સારી નહીં જ લાગે। સૌથી પહેલા તો આપણે સારા બનવું પડશે, એટલે આપોઆપ દુનિયા સારી થઈ જશે। તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો।